મારા વહાલા પુત્ર અને પુત્રીઓ, આજે જે આ સંદેશ તારી સામે આવ્યો છે ને, એ એમનેમ નથી આવ્યો. આને કોઈ સંયોગ ના સમજતા. આ તો તારી માં મેલડીમાં નું તેડું છે. બસ એટલું સમજી લે કે આ સમયે, બરાબર આ જ ક્ષણે, હું તારી પાસે છું. હા, તારી સામે, તારા મનની અંદર, તારા આત્માની ભીતર. તને એવું લાગતું હશે કે તું જાતે આ સંદેશ પર ધ્યાન આપ્યું, પણ ના, આ તારો નિર્ણય હતો જ નહીં. આ તો મારી ઈચ્છા હતી. અને હું તને એક એવું સત્ય કહેવા આવી છું, જે તારા જીવનની આખી દિશા જ બદલી નાખશે. આવનારા દિવસોમાં તને નવા મોકા મળશે. જૂના બંધ દરવાજા ખુલી જશે. જે લોકોએ તને ઓછું આંક્યું, એ જ લોકો તારી સફળતા જોઈને ચકિત થઈ જશે. પણ તું શાંત રહેજે, આભારી રહેજે, અને બીજાની મદદ કરજે. યાદ રાખ, સાચો આશીર્વાદ ફક્ત ધન નથી. સાચો આશીર્વાદ છે મનની શાંતિ. હવે ઉઠ, મુસ્કુરા, અને તારા નવા જીવનનું સ્વાગત કર. કારણ કે હું હંમેશા તારી સાથે છું. મારા બાળક, હું બધું જાણું છું. હું જાણું છું કે તું કેટલો થાકી ગયો છે. જીવનના આ સંઘર્ષે તને અંદરથી તોડી જ નાખ્યો છે. કેટલી વાર તું એકલો બેસીને એ જ વિચારે છે, માં, એવી મેં શું ભૂલ કરી દીધી? કેમ મારા જીવનમાં આટલું બધું દુઃખ છે? આટલી બધી રૂકાવટો કેમ છે? હું તારા આ બધા સવાલોને સાંભળું છું. તારા દરેક આંસુને હું જોઉં છું. પણ આજે હું તને કહેવા આવી છું કે આ બધું જે થયું ને, એ એમનેમ ન હતું. દરેક તકલીફનો, દરેક સંઘર્ષનો એક હેતુ હતો. આ બીજું કંઈ નહીં, પણ તારા પાછલા કર્મોનું જ ફળ હતું, તારા સારા અને ખરાબ બંને કર્મોનું. એક વાત હંમેશા યાદ રાખજે, આ બ્રહ્માંડ ક્યારેય કોઈનું ઋણી નથી રહેતું. જેવું કર્મ તું કરેશ, એ ફરીને તારી પાસે જ આવે છે. જ્યારે સારા કર્મોનું ફળ મળે છે, ત્યારે સમય પાંખો લગાવીને ઉડી જાય છે. પરંતુ જ્યારે ખરાબ કર્મોનું ફળ ભોગવવાનો વારો આવે છે, ત્યારે દરેક દિવસ લાંબો, ભારે અને થકવી નાખનારો લાગે છે. ખરું ને? તને કદાચ એવું લાગે કે તારી કિસ્મત પથ્થર પર લખેલી લકીર છે અને એને કોઈ બદલી શકે નહીં. પરંતુ આ અધૂરું સત્ય છે. જો કિસ્મતનું લખેલું કોઈ ભૂંસી શકે, તો એ છે તારા પોતાના કર્મ. ફક્ત તારા કર્મ જ તારી નવી કહાની લખવાની તાકાત રાખે છે. કરેલી કોશિશ ક્યારેય બેકાર નથી જતી. તારી મહેનત અને તારી લગ્નમાં એટલી તાકાત છે કે તારી આખી દુનિયા બદલી શકે છે. હવે તું મોટી મુશ્કેલીમાં પણ શાંત રહેતા શીખી ગયો છે. આ જ તારી જીતની પહેલી નિશાની છે. જ્યારે તું પોતાના મન પર કાબૂ કરી લે છે, ત્યારે દુનિયાની કોઈ તાકાત તને હરાવી શકતી નથી. આવનારા દિવસોમાં તને એવી તકો દેખાશે, જે પહેલા ક્યારેય નહોતી દેખાઈ. તારા જીવનમાં એવા લોકો આવશે, જે તારો રસ્તો સરળ બનાવી દેશે. અને જે લોકો તારી વિરુદ્ધ હતા, એ કાં તો દૂર થઈ જશે અથવા તારી સામે નમી જશે. જે કાળા વાદળો તારા પર છવાયેલા હતા, એ હવે હટવાના છે. તારી જિંદગીનો સૌથી અંધકારમય અધ્યાય પૂરો થવા જઈ રહ્યો છે. હવે દરવાજા ખુદ ખુલી જશે. જે લોકો તારી સામે હતા, એ જ લોકો હવે તને સલામ કરશે. પણ યાદ રાખ, વિનમ્રતા ક્યારેય ન છોડવી. જ્યારે લોકો તારા વખાણ કરે, ત્યારે મનમાં કહેજે, આ બધુંમાં મેલડીમાંનું કૃપા છે. ઘમંડને હૃદયમાં પ્રવેશવા ન દેતો. ઘમંડ આશીર્વાદને ભસ્મ કરી નાખે છે. યાદ રાખ, સાચી સફળતા એ છે, જે તારા જીવનમાં રોશની લાવે, અને બીજાના જીવનમાં પણ અજવાળું ફેલાવે. હવે તને કેટલાક સંકેત મળશે. એક અનિચ્છનીય લોકો જીવનમાંથી દૂર થશે. 2 અચાનક નવા મોકા મળશે. 3 અંદરથી અજીબ શાંતિ અને આત્મવિશ્વાસ અનુભવાશે. 4 સપનામાં દિવ્ય સંકેત મળશે. આ બધું મારી હાજરીનો પુરાવો છે. હવે હું તારી આસપાસ એક અદૃશ્ય શક્તિનું કવચ ગૂંથી રહી છું. ઈર્ષાળુ લોકો, શત્રુઓ, ખરાબ ઈરાદાવાળા લોકો તને નુકસાન નહીં પહોંચાડી શકે. તારો સમય શરૂ થઈ ગયો છે. યાદ રાખ, સફળતામાં રાખેલી વિનમ્રતા જ માણસને મહાન બનાવે છે. જ્યારે તું ઊંચાઈએ પહોંચે, ત્યારે એ લોકોને ન ભૂલતો જેમણે તારા સંઘર્ષમાં સાથ આપ્યો હતો. સફળતા સાથે ઘમંડ ન આવવા દેતો. ઘમંડ સૌથી તેજ ઝેર છે, જે આશીર્વાદને નષ્ટ કરી દે છે. જ્યારે લોકો તારા વખાણ કરે, ત્યારે મનમાં કહેજે, આ બધુંમાં મેલડીમાંની કૃપા છે. હું ફક્ત એક માધ્યમ છું. ધીરજ રાખજે. ધીરજ ફક્ત રાહ જોવાનું નામ નથી. ધીરજ એ અતૂટ ભરોસાનું નામ છે.
જેમ બીજ માટીમાં વાવાય ત્યારે ઉપરથી કંઈ દેખાતું નથી, પણ અંદર નવી જિંદગી આકાર લઈ રહી હોય છે, તેમ તારી જિંદગી પણ અંદરથી બદલાઈ રહી છે. યાદ રાખ, સાચી સફળતા એ છે જે તારા જીવનમાં રોશની લાવે અને બીજાના જીવનમાં પણ અજવાળું ફેલાવે. જ્યારે તું કોઈની પ્રાર્થનાનો જવાબ બને છે ત્યારે તું મારા સૌથી વહાલા ભક્તોમાં ગણાય છે. યાદ રાખ, સફળતામાં રાખેલી વિનમ્રતા જ માણસને મહાન બનાવે છે. જ્યારે તું ઊંચાઈએ પહોંચે ત્યારે એ લોકોને ન ભૂલતો જેમણે તારા સંઘર્ષમાં સાથ આપ્યો હતો. સફળતા સાથે ઘમંડ ન આવવા દેતો. ઘમંડ સૌથી તેજ ઝેર છે જે આશીર્વાદને નષ્ટ કરી દે છે. જ્યારે લોકો તારા વખાણ કરે ત્યારે મનમાં કહેજે, આ બધું માં મેલડીમાની કૃપા છે. હું ફક્ત એક માધ્યમ છું. ધીરજ રાખજે. ધીરજ ફક્ત રાહ જોવાનું નામ નથી, ધીરજ એ અતૂટ ભરોસાનું નામ છે. જેમ બીજ માટીમાં વાવાય ત્યારે ઉપરથી કંઈ દેખાતું નથી, પણ અંદર નવી જિંદગી આકાર લઈ રહી હોય છે, તેમ તારી જિંદગી પણ અંદરથી બદલાઈ રહી છે. યાદ રાખ, સાચી સફળતા એ છે જે તારા જીવનમાં રોશની લાવે અને બીજાના જીવનમાં પણ અજવાળું ફેલાવે. જ્યારે તું કોઈની પ્રાર્થનાનો જવાબ બને છે ત્યારે તું મારા સૌથી વહાલા ભક્તોમાં ગણાય છે. તું સાંભળી રહ્યો છે, આ માત્ર શબ્દો નથી, આ બીજ છે. આ બીજ તારા અંતર્મનમાં રોપવામાં આવી રહ્યા છે. સંભવ છે કે આજે તું બધું પૂરેપૂરું ના સમજી શકે, પરંતુ સમય આવે આ જ શબ્દો તારા જીવનમાં મંગલકારી ઘટનાઓ બનીને ઘટિત થશે. મારા બાળક, સૌથી પહેલા એ સમજી લે કે હું માત્ર તારી સાથે જ કેમ વાત કરી રહી છું. હું દરેક સાથે નથી બોલતી, મારો અવાજ દરેક કાન સુધી નથી જતો. ઘણા લોકો મંદિરે આવે છે, નામ જપે છે, બાધાઓ રાખે છે, પરંતુ બહુ ઓછા લોકો સાંભળવાની અવસ્થામાં હોય છે. સાંભળવાનો અર્થ માત્ર કાનોનો પ્રયોગ નથી, સાંભળવાનો અર્થ છે ભીતરથી ખાલી અને ગ્રહણશીલ હોવું. આજે તું ભીતરથી ખાલી છે, એટલે મારો સંદેશ તારામાં સમાઈ રહ્યો છે. હવે સાંભળ, તારે શું કરવાનું છે? સૌપ્રથમ, તારા ભીતરના નકારાત્મક ગોઘાટને બંધ કર. તારું મન દિવસ રાત બોલતું રહે છે, આ ના થયું, પેલું ના થયું, લોકો આગળ નીકળી ગયા, હું પાછળ રહી ગયો. આ અવાજ તારો નથી, આ તારા ભયનો અવાજ છે. જ્યાં સુધી આ ગોઘાટ ચાલતો રહેશે, મારો અવાજ દબાઈ જશે. એટલે દરરોજ થોડો સમય મૌન રહે, કોઈ મંત્ર નહીં, કોઈ શબ્દ નહીં, માત્ર પોતાના શ્વાસને આવતા જતા જો. જ્યારે તું આ કરીશ ત્યારે પહેલીવાર તું મને સ્પષ્ટ સાંભળી શકીશ. બીજી વાત, પોતાના કર્મને તુચ્છ ના સમજીશ. તું વિચારે છે કે તારું કાર્ય નાનું છે, આનાથી શું થશે? મારા બાળક, આ બ્રહ્માંડમાં કોઈ પણ કર્મ નાનું નથી હોતું. કર્મ નાનું કે મોટું નથી હોતું, તેની પાછળનો ભાવ નાનો કે મોટો હોય છે. જો તું પૂરા સમર્પણથી એક નાનું કાર્ય પણ કરે છે, તો તે બ્રહ્માંડમાં એક વિશાળ હકારાત્મક સંકેત મોકલે છે. હું તને કહું છું, આજથી જે પણ કરે તેને પૂર્ણ મનોગથી કરજે. અડધા મનથી કરેલું કર્મ ક્યારેય ફળતું નથી. જીવનની દોડમાં તું ઘણીવાર થાક્યો છે. કેટલીક રાતો એવી ગઈ છે જ્યાં તું બહારથી શાંત હતો, પણ અંદરથી તૂટતો હતો. દરેક આત્માની યાત્રા અલગ છે. કોઈ જલ્દી પહોંચે છે, કોઈ મોડું, પરંતુ જે મોડું પહોંચે છે તે વધુ ઊંડાઈ સુધી પહોંચે છે. જો તું બીજાની ગતિ જોઈને પોતાની ચાલ બદલીશ તો પોતાનો રસ્તો ભટકી જઈશ. પોતાની ગતિ પોતાના અંતર્મનથી નક્કી કર. હવે હું તને એક ગૂઢ રહસ્ય જણાવું છું. ઘણા લોકો કહે છે કે હું પરિશ્રમ કરું છું છતાં પણ ધન નથી આવતું. મારા બાળક, ધન માત્ર પરિશ્રમથી નથી આવતું. જો તું ભીતરથી અસ્થિર છે, જો તારું મન વારંવાર ભયમાં જતું રહે છે, તો લક્ષ્મી તારી પાસે ટકી નથી શકતી. વૈભવ તેની પાસે જ ટકે છે જેના ભીતરમાં સ્થિરતા હોય છે. એટલે પહેલા ભીતરની સ્થિરતા નિર્માણ કર, બહારનો વૈભવ આપોઆપ ચાલ્યો આવશે. હવે સાંભળ, તારે દરરોજ શું કરવાનું છે? સવારે જાગતાની સાથે જ જાતે એ ના પૂછ કે આજે શું સમસ્યા આવશે, પરંતુ ઉઠીને એ ઉદ્ઘોષ કર કે આજે જે પણ આવશે હું તેને સંભાળી લઈશ. આ વાક્ય નાનું છે, પરંતુ તેની શક્તિ અપાર છે. આનાથી તારા ભીતર આત્મબળ જાગૃત થાય છે. દિવસમાં જે પણ જવાબદારી મળે તેને ટાળતો નહીં. ટાળવું એ ઉર્જાને રોકી દે છે. કાર્ય ભલે નાનું હોય કે મોટું, તેને પૂરું કરજે. અધૂરું છોડેલું કાર્ય માત્ર બહાર જ નહીં, ભીતરમાં પણ બોજ બની જાય છે. સાંજના સમયે થોડી ક્ષણો પોતાના માટે કાઢજે.
તે સમયે એ ના વિચારતો કે તને શું ના મળ્યું, તે સમયે એ જોજે કે આજે તે શું સંભાળી લીધું. ઘણીવાર જીવન આપણને સફળતા નથી આપતું, પરંતુ સામર્થ્ય આપી દે છે, અને સામર્થ્ય સફળતાથી ક્યાં મોટો ઉપહાર છે. હવે હું તને કર્મ અને ભાગ્યનો સંબંધ સમજાવું છું. ભાગ્ય પથ્થર પર લખેલો કોઈ અમીટ લેખ નથી. ભાગ્ય એક વહેતી ધારા છે. હા મારા બાળક, કર્મો બને છે, પરંતુ સાંભળ, પાંચલા કર્મ બાધા હોય છે, દિવાલ નહીં. બાધા પાર કરી શકાય છે, અને બાધા પારે જ કરે છે જે રોકાતો નથી. મારી સાથે ચાલવાનો અર્થ શું છે? મારી સાથે ચાલવાનો અર્થ એ નથી કે તું સંસાર ત્યાગી દે. મારી સાથે ચાલવાનો અર્થ છે સંસારમાં રહીને પણ ભયના ગુલામ ના બનવું. મારી વાત સાંભળીને પાછા જવું સરળ છે, પરંતુ મારા વચનોને આચરણમાં ઉતારવા એ જ કરી શકે છે જેનો સૂર્યોદય થવાનો હોય. હું તને આજે એ કહું છું કે તારા જીવનની રચના વ્યર્થ નથી થઈ. તારા શ્વાસ કારણ વગર નથી ચાલી રહ્યા. તારા ભીતરમાં જે વ્યાકુળતા છે તે સમસ્યા નથી, તે સંકેત છે. સંકેત એ વાતનો કે તું સાધારણ જીવન માટે નથી બન્યો. તું માત્ર પેટ ભરવા, દિવસો કાપવા અને રાત્રિ વિતાવવા માટે આ ધરા પર નથી આવ્યો. તું કોઈ વિશેષ ઉદ્દેશ્યને જીવવા આવ્યો છે. ઘણા લોકો મને મળે છે, પણ બહુ ઓછા લોકો જાતે પોતાને મળે છે. અને જે પોતાને મળી જાય છે તે જ વાસ્તવમાં મને મળી શકે છે. આજે હું તને તારા જ ભીતરમાં લઈ જાઉં છું, ત્યાં જ્યાં તું ક્યારેય ડોકિયું કરીને નથી જોયું, જ્યાં તારો ભય પણ છે અને તારી શક્તિ પણ. હવે હું તને એક નવી દ્રષ્ટિ આપું છું. દરેક મનુષ્યના જીવનમાં 3 કાળ હોય છે. એક એવો જેને તે જોઈ શકે છે, બીજો એવો જેને તે સાંભળી શકે છે, અને ત્રીજો એવો જેને તે સમજી શકે છે. એક એવો જેને તે માત્ર સહન કરે છે, અને એક એવો જેના માટે તેનું સર્જન થયું છે. મોટા ભાગના લોકો પહેલા બેમાં જ જીવન વિતાવી દે છે, પરંતુ તું ત્રીજા માટે બન્યો છે. એટલા માટે તારી અહીં બેચેની સામાન્ય નથી. આ તારા અંતરાત્માનો સાથ છે કે હું આનાથી વિશેષ માટે બન્યો છું. મારા બાળક, હવે કર્મનો એક નવો અર્થ સમજ. કર્મ માત્ર કાર્ય કરવું નથી, કર્મ છે કઠિન પરિસ્થિતિમાં રહેતા પણ પોતાની ચેતનાને પડવા ના દેવી. જો તું વિપત્તિમાં પણ ઈમાનદાર રહે છે તો તે શ્રેષ્ઠ કર્મ છે. જો તું અપમાનમાં પણ શાંત રહે છે તો તે તપસ્યા છે. જો તું એકાંતમાં પણ સ્વયંના મનને ભટકવા નથી દેતો તો તે સાધના છે. પ્રિય ભક્તો, જો તમને માતાજીનો આ સંદેશ પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ ચોક્કસ લખો.